નમસ્તે મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે જાણતા જ હશો કે પરસોત્તમભાઈ રૂપાલાનો મુદ્દો હાલ ચર્ચિતમાં ચાલી રહ્યો છે. તેમને લઈને એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપ હું તમને સંભળાવું એ પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે ખાસ કરીને તે ઓડિયો ક્લિપ કોની છે, ક્યારની છે અને તે ઓડિયો ક્લિપની અંદર કોણ કોણ વ્યક્તિ છે તેની પુષ્ટિ અમારી આ યુટ્યુબ ચેનલ કરતું નથી. મિત્રો, આ મુદ્દાને લઈને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. તે ઓડિયો ક્લિપ હું તમને સંભળાવું તે પહેલાં હજુ પણ જણાવી દઉં કે તે ઓડિયો ક્લિપનું પુષ્ટિ અમારી આ યુટ્યુબ ચેનલ કરતું નથી. તો ચાલો મિત્રો, તે ઓડિયો ક્લિપ જાણીએ. પહેલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને એક લાઈક કરી દેજો. હવે મનસુખ કોન્ફરન્સમાં હે હાજી લીધા હે તો વાત કરવા લો. હાજી તમે જે વ્યક્તિ હાલો. હા હા મનસુખભાઈ. હા બોલો. હા, તમે કીધું ઓલા બધા ઓડિયો ની બધું જોયું હતું અને આમાં તમે બધું ગ્રુપ માં નાખ્યું હતું ઓલા ઘોઘાવાળા મોરચંદ વાળા નું ને બધાનું. હા હા હા, તે શું છે એ બધું વાતનું? પણ એમાં ઈ લખ્યું ઈ છે ઈ તમારું કહેવાનું છે. હવે આ બધું ભૂલી જાય દેશ હાટું, સંસ્કૃતિ હાટું ને સમાધાન એમાં લખ્યું ઈ કહેવાનું છે આપણું. હાલો મનસુખભાઈ, હું કૃષ્ણરાજ બોલું છું. હા બોલો બોલો ભાઈ. મનસુખભાઈ, વાત તમારી વ્યાજબી તો છે, પણ એની અંદર તમે ઓડિયોમાં અમને એવું લાગે કે અમે તમારી હારે જોડાયેલા છીએ ઘણા ટાઈમથી. તમે આ વાતને નાની એવી ગણો છો. પહેલી વાત તો એ છે. એ મોટી છે. નહીં, તમે ઓડિયોમાં જે કીધું છે ને એમાં મને 3 ફોન આવ્યા કે મનસુખભાઈ ની નજીક છો તમે, તમારા ફોટા જોયા છે અમારા સમાજના આગેવાનના. મેં કીધું હાજી, તો તમે એને એક સમાજના કૃષ્ણરાજભાઈ બોલો. હા રાવકીથી. મારા વાલા તમે સીધો જ ફોન કરો ને. નહીં સીધો એટલે મેં તમારી ટ્રાય કરતો હતો, એટલે મારે તમને એક અંગત નજીકના એક વ્યક્તિ તરીકે કેવું હતું. તમે જે નાની એવી વાત કીધી, નાની એવી, તો આખો જો દેશ હળગતો હોય, બધા રાજ્યમાં જો આ જાતું હોય અને ખરેખર કોઈની ગરિમા લૂંટાતી હોય ત્યારે તમે નાની એવી ન કહી શકો આમાં. આ વાત બરાબર. આમ હું છે, તમે તમારો વિડીયો ચેક કરો, મારી વાત સાંભળો મનસુખભાઈ, વિડીયો ચેક કરો. તમે નાની એવી જે બોલ્યા ને એ તમને નાની એવી વાત લાગે છે કે બેન બેટીના વ્યવહાર કર્યા. તમે સમજો, તમે ઇતિહાસવિદ છો કે મોગલ છે ને, મોગલ એ અમારી બેન દીકરીઓને આપણા હિન્દુ રાષ્ટ્રમાં લઈ જાય અને એના પેટમાંથી બહાદુર કોઈ દીકરો જન્મે ને તો રાષ્ટ્રનો નાશ કરવો હતો એને. એના હિસાબે ઉપાડી જતા તો એમાં ગહાઈને મરી ગયા. મેં તમને એક ઓડિયોમાં કીધું હતું ને અત્યારે કહું છું કે ઘણા બધા દરબારો ખપી ગયા છે. એ કુળ જ નથી અહીંયા, વેયું જ ગયું હાવ. એ તો સવાલ જ નથી. તો હવે તમે જે સાંત્વના આપો છો ને, તો તમારે ફરજ છે એક વડીલ તરીકે અમારા બધાની જો તમને લાગણી હોય ને, તો તમે પરસોત્તમભાઈ રૂપાલાથી એટલા નજીક છો કે રાષ્ટ્રનું અહિત થતું હોય ને, તો જે રાષ્ટ્રનો સેવાભાવી માણસ હોય ને, સેવક હોય ને ખરેખર, તો અત્યારે ટિકિટ પાછી ખેંચી લે કે આ વિવાદમાં મારે ન થવું. હા નહીં, એવું છે હું કહી ના શકું, પણ જો એના હૃદયને થાય ને તો વાત બરાબર. તો એના હૃદયને નથી થતું તો તમે એના હૃદયને નથી થતું ને એટલે અમે અહમ માની છીએ. નહીં એમાં એવું છે. તો એને એમ થયું હોત ને, માનો અગાઉ ખબર છે લાલ બહાદુર શાસ્ત્રી એકવાર છે ને રેલવે અકસ્માત થયો કે થોડાક માણસો મરી ગયા હતા ને, તો ત્યારે નહેરુની સરકારમાં રેલવે મંત્રી હતા ને, એને સીધું રાજીનામું દઈ દીધું કે ભાઈ આ ભૂલની બહુ સરાહનીય વાત કહેવાય. જો આમાં સમાજની લાગણી, મારા સમાજની નહીં, આવું જો તમારી કોઈ તમારા પાટીદાર સમાજની એને કીધું હોત ને તો અમે વિરોધ કરત. ક્યારે હિન્દુમાં ક્યાં હિન્દુએ એવું બેન બેટીનો વ્યવહાર કર્યો? જો રજપૂત સમાજનું બલિદાન છે ને, એ રજપૂતોનું નથી, એ આખી સંસ્કૃતિ માટે છે, નહીં કે રજપૂતો માટે છે. નહીં, રાજપૂતો માટે તો જો તમે હજી બધાનું કહેતા હોય ને, સાંભળો બધાને કહેતા હોય ને, બધાને દેશને બતાવવા બલિદાન. જો પ્રજાની કોઈની જરૂરિયાત, તમે શંકરાચાર્યને સાંભળો છો ને? મને સાંભળો. અમે ઈ જયારે ધોધા પર પિક્ચર જોવાની મેં હજારો લોકો ના પાડી હતી કે તમને ઇતિહાસની ખબર ન હોય. આપણા રાજાઓની મજબૂરી બની હતી કે દેશને અને ધર્મને બચાવવા હાટું દીકરીઓ છે ને મજબૂરીથી દેવી પડી. હવે સામે 1.5 લાખનું સૈન્ય હોય. નહીં તો હું મનસુખભાઈ એટલો જ સવાલ કરું કે આટલું બધું તમે બધા જાણો છો તો અમારા પક્ષે તમે કેમ નથી વાત કરતા? કોઈ અત્યારે ટિકિટની આમાં વાત નથી. અને અમારા સમાજમાં જો અમારો પેલો વિરોધી હોય કે આ સીટ કદાચ પરસોત્તમ રૂપાલા સાહેબ મૂકી દે ને, તો એમાં કોઈ ગરાસિયાનો કોઈ યુવાન કે કોઈ નેતા એમાં બેહી નહીં શકે. એમાં પાટીદાર જ હોવો જોઈએ. સમજી છીએ કે અમે સમજી છીએ કે ભાઈ આ એક બલિદાન, જો તમે સમજતા હોય કે 556 રજાવાળા વીરુભાઈ કે છે એમ દઈ દીધા બરોબર, તો એક સીટનું બલિદાન ન આપી ગયા ત્યારે તમને ન સમજાવી ગયો એને. તમને અમે જો બીજો કોઈ વ્યક્તિ આવું બોલ્યો હોત ને તો અમે એને ફોન ન કરી, એની સામે વિરુદ્ધ પોસ્ટ કરી દઈ કે ભાઈ તમારી પાસે કોઈ સત્તા નથી, કોઈ પાવર નથી, કોઈ લેવા દેવા નથી, તમે આ ભડવાઈ બંધ કરો, એવું બોલીએ કે ને અમે. પણ તમને અમે આદરણીય તરીકે એમ કહી કે તમે આવા બે કરશો ને, જે અભિપ્રાય આપશો ને, એ સમાજના લોકોની લાગણી દુબે અત્યારે બળે છે. સમજી લો કે કાલ કોઈ મોટી ઘટના બની ને એના જવાબદાર તમે શું કામ દાવજો?
કદાચ હાલો નહીં થાય એ તો પોરી પ્રોટેક્શન આવશે ના અંતે તમને ખબર છે છેલ્લા વિડીયોની કે ઓલી પત્ની બી ને બા કે એવા 5 બાઈઓ એવી છે કે એ તો રોતા રોતા કહે છે કે અમે તો જોહર કરી લઈશું, હવે અમે રોકી લઈશું એમ. હવે એવી ઘટના બનશે ને એના જવાબદાર તમે થવા ઈચ્છો છો? ના ના, એવું તો નો જ થવું જોઈએ. નહીં, નથી થવા દેવું. છતાંય સંજોગ છે ભાઈ. આ તો જો ભાઈ, આ બલિદાન માગે ધરતી. તમને તો ખબર છે, ઇતિહાસ વાંચો છો, સલ્તનત ચડતી અને પડતી, ભાજપની પડતી હોય તેવું થાય આમાં. તો બચાવવાનો પ્રયત્ન ખાલી પરસોત્તમભાઈ રૂપાલાને જ કરવાનો છે. તમે આ ઓડિયો એને મોકલી શકો. પરસોત્તમભાઈ રૂપાલાની પાસે જ છે, આ એની પાસે એક જ પાસે છે કે આ એને રાજી ખુશીથી આ એની ટિકિટ રદ કરે બધી સુલે આપણે બધા ભેરા છીએ, બધા ભેરા જ રહેવાના કાયમ. તો જો એની એક ટિકિટ રદ થવાથી જો કઈ વિવાદ ન થતો હોય અને શાંત વાતાવરણ થઈ જતું હોય, મામલો તો 5 વર્ષ નહીં, 5 વર્ષ વચમાં આપણે આનંદીબેનને કેમ અડવેક દિન કાઢી લીધા હતી સરકારે કે ભાઈ આના હિસાબે જો હાર્દિક નું આંદોલન શાંત થતું હોય તો આનંદીબેન એટલે એવા સજ્જન માણસ હતા કે ખરેખર એ પાર્લામેન્ટ મેમ્બર હતા, એમાં કઈ ઘટતું હતું આનંદીબેન માં, છતાંય આવું કરવું પડ્યું હતું. જરૂર પડી ત્યારે સૌથી સફળ સરકાર હતી. બરોબર, જરૂર પડે કરવું પડે. તો આ જરૂર પડ્યું છે ને આવું કરવું છે એટલે આપણે બધા શું છે સંયમ રાખીને કે ખોટા તમે પોસ્ટ કરો ને આજે એવું તમે લખ્યું હતું બે તોય વાંધો નહીં. અને ટિકિટ હાટું જો કોઈ ગરાસ્યું આવે તો તમે બીજો વિડીયો તમે બનાવજો ને હું તમારો ભેરો રહીશ. મનસુખભાઈ હું સમજુ છું. હાલો મનસુખભાઈ, અમારા સમાજનો કોઈ આ ટિકિટની જો ઝપટ કરવાની કોશિશ કરે ને તો હું તમારો હામો બેન વિડીયો ઉતારીશ કે આથી કોઈ બીજી બદમાશ કોમ હોય નહીં કે ટિકિટ હાટું થઈને આખા સમાજને દુખી કર્યો. આ 2 શબ્દો હાટું છે આ ખેલ બધો. એમ નહીં, આખી સમાજ એમ કે છે કે અમે જો ભાજપ સિવાય બીજે ક્યાંય મત આપી દે તો માં જગદંબાના સોગન છે એવું કહીને બચાડી ઊભી છે આખી નાઈટ કે ભાજપને અમે માની છીએ, એમ કે ભાજપ છે તો હિન્દુ છે. એટલે સમજો કે કોઈ ગાંડો બેહાડી દે ને ગાંડો તો આ રાજકોટની સીટ ન જાય અને કદાચ આ જીતશે ને રૂપાલા સાહેબ તો એનો લાભ નહીં લઈ શકે. સમજજો તમે કાયમ માટે. કારણ કે એક તમને કહું કંકાસમાં રહેવું એ તો કેવી વાત થઈ. નહીં, ઈ ન હોવું જોઈએ. એટલે તો મારા પ્રયત્નો સમાધાનના સન્નિષ્ઠ છે. પણ બલિદાન એને કહેવાય હવે આ સીટ મૂકી દે ને એટલે અમારા માટે મનસુખભાઈ રૂપાલા સાહેબ ભગવાન થઈ જાય. આ સીટ છોડી અને કોઈ સારા નેતૃત્વ કરે એવો હોય, સમાજ નક્કી કરી નાખે તમારો આખો પાટીદાર કે આ વ્યક્તિ બરાબર છે, એ કરીને એને પહોંચાડી દો 2-4 વર્ષ માટે. નેતૃત્વ ભલે ના કરતા હોય, હું તો હાવ નાનો માણસ તોય મારો વિચાર છે, મારી આવી રજૂઆત છે, તો આવું થાય એટલે શાંતિ થઈ જાય બધી. રૂપાલા સાહેબના હાથમાં નથી, મોદી સાહેબના હાથમાં છે. હા, તો અમે સમજશું કે મોદી સાહેબ આ બધી એક કોમને જુદી પાડવાની કોશિશ કરે. મોદી સાહેબ આગળ કહી દે કે તમારે ખાઈ જવાનું અને આ 5 મિનિટમાં રાધીને. હા, એટલે કોઈ સમાજની કિંમત, એટલે બસ હવે મૂળ મુદ્દો એ થયો કે કોઈ સમાજની કિંમત નથી, સરકારને કોઈ સમાજની કિંમત નથી. અને બીજું, જો રૂપાલા સાહેબ ખુદ નિર્ણય લઈ શકે ચાલો ભાઈ તો મારા કારણે છે ને વિવાદ થતો હોય બરોબર, સમાજની શાંતિ દોડે છે, હું નીકળી જાઉં, એક રૂપાલા સાહેબ નિર્ણય. અને રૂપાલા સાહેબ ના અંગત માણસ કે પ્રચારક હોય તમારી ઘોડે ઈ કહી શકે કે રૂપાલા સાહેબ આથી જો શાંત થતું હોય તો કરી નખાય એમ. ભલે આ વાત ધ્યાનમાં રાખીશ. હું હજી 2 દી સમાધાનની રાહ છું, બરોબર. 2 દીમાં છે ને મને એમ લાગે ને તો હું રૂપાલા સાહેબ